રાશન કાર્ડના ઈ-કેવાયસી કરવા આવેલા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો। રાશન કાર્ડના ઈ-કેવાયસી પ્રક્રિયા માટે જૂની મામલતદાર કચેરી ખાતે અરજદારોની લાંબી લાઈન લાગી હતી। ટોકન લઈને કલાકોની લાઈનમાં ઉભા રહેલા અરજદારોને લાઇટ જતા ઘરે જવાનું કહેતા અરજદારોએ હોબાળો કર્યો હતો। આ પ્રક્રિયાની માંગ માટે 3-4 દિવસથી અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે ઈ-કેવાયસી માટે અલગ અલગ કચેરીઓમાં કામગીરી ચાલી રહી છે, પરંતુ લોકો આ બધી માહિતીથી અજાણ છે। અરજદારોએ કહ્યું કે જો કર્મચારીની ઘટ હોય તો સરકાર કર્મચારી પૂરું પાડે। ઓપરેટરે જણાવ્યું કે સર્વર ધીમું ચાલે છે અને બંધ પડી જતા હોવાના કારણે ઈ-કેવાયસીની કામગીરી ધીમી થાય છે। રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે છે તે ઈ-કેવાયસીની કામગીરી ચાલુ છે, પરંતુ આ જે કલેક્ટર કચેરી છે તે જૂની હોવાના કારણે છે તે અનેક વખત લાઇટો છે તે જતી રહેતી હોય છે। ત્યારે સવારથી જે લોકો ઈ-કેવાયસી કરાવવા માટે આવે છે તેને લાઈનમાં ઉભા હોય છે ને તે બાદ તેમને કહેવામાં આવે છે કે હવે ટોકન છે તે આપવામાં નહીં આવે। અનેક લોકો છે તે અત્યારે અહીંયા પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અહીંયા જે ઈ-કેવાયસી માટે આવ્યા છે તેમની સાથે જ વાત કરીશું। શું નામ આપ? સવારે લાઈટ ન હોય ભાઈ તો એ લોકો અગાઉ કહી શકે છે ને। સવારના વેલા આવીને બેઠા છે, ઈ લોકો અંદર બેઠા છે બધા। કેટલા વાગ્યાના આવ્યા છો તમે? સવારના 7 વાગ્યાના અમે આવ્યા છીએ। હવે તમારી સાથે બીજા કેટલા અહીંયા હશે કે હજી? કેટલાય છે જે અમારી સાથે આવેલા ને। છોકરાની સ્કૂલે મોડી થાય છે, આર્યો છોકરોય ભેગો છે, તે છતાં કોઈ જવાબ નથી આપતા। હવે એમ કે છે લાઈટ નથી। આ પ્રકારની કામગીરી કેવી આ સરકારની? એ લોકોની કામગીરીમાં કઈ ધ્યાન જ નથી, કઈ એટલે કઈ ધ્યાન નથી આ લોકોને। જોઈ રહ્યા છો, લોકો કહી રહ્યા છે કે સવારથી બાળકોની સ્કૂલ છે તે મોડી કરીને અહીંયા જયારે કામગીરી કરવા માટે આવે છે, ઈ-કેવાયસી કરાવવા માટે જયારે આવે છે, ત્યારે હવે જયારે આ રીતનો જવાબ આપવામાં આવે છે ઈ-કેવાયસી ના નામે છે તે પછી હવે બપોર પછી આવજો એવું કહી દેવામાં આવે છે। લાઇટ જતી રહ્યા હોવાના કારણે છે તે આ લોકોને ધક્કો થયો હોય। ત્યારે બીજા પણ ઘણા છે। શું નામ આપનું? મારું નામ લાભુબેન। કેટલા વાગે? હું 7 વાગ્યાની આવી ગઈ છું। ઘરેથી કામકાજ મેલીને આવી છું, છોકરાઓને મેલીને આવી છું, અને મને કહે છે કે આજે લાઇટ નથી। હવે આજે ટોકન પૂરા થઈ ગયા છે, કાલે આવશે ટોકન, કાલે ટોકન આપશું તો પરમ દિવસે વારો આવશે। શું અમારે 3-4 દિવસ આમને ધક્કા જ ખાવાના? કોઈ કામ થતું નથી, વ્યવસ્થા જ નથી કે વ્યવસ્થા સારી કરાવો। કોઈ કર્મચારીની ઘટ હોય તો કર્મચારી પૂરા પાડો, જેથી કરીને વ્યવસ્થા જળવાઈ જાય। કેટલા અહીંયા રૂપિયા કઈ લે છે તમારી પાસેથી? મેં નથી સાંભળ્યું, બધા કે છે, બધા લોકો કે છે કઈ પૈસા લે છે, મેં તો નથી સાંભળ્યું, પણ કે છે બધા લોકો પૈસા માગે છે। જે રીતના અંદરના દ્રશ્યો પણ હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે જે અત્યારે હાલ જૂની જે કલેક્ટર કચેરી છે ત્યાં આગળ જે રીતના કામગીરી ચાલુ હતી ને હવે જે લાઇટ છે તે જતી રહી છે ને અનેક લોકો છે તે અહીંયા ધક્કો ખાવાનો વારો છે તે આવ્યો છે। જે અહીંયા આવેલા જે અરજદાર છે તેમની સાથે જ વાત કરીશું। શું નામ? અલ્લા રખાભાઈ રજાકભાઈ વડીએ। કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો? 5 વાગ્યાના। હવે શું કહેવામાં આવ્યું? લાઇટ નથી કે બપોર પછી આવજો। અહીંયા આ ઈ-કેવાયસી માટેના કોઈ પૈસા લેવામાં આવે છે? ના, પૈસા નથી। કયા પ્રકારની કામગીરી આ તમારે અહીંયા ધક્કો ખાવો પડ્યો? કેટલું? હું તો 4 દિવસથી સાહેબ ધક્કો ખાવું। ખાલી રાશન કાર્ડમાં હું એલું જોઈન્ટ કરવાનું આધાર કાર્ડ, બીજું કઈ છે નહીં। ઈ-કેવાયસી માટે આવતા જે અરજદારો છે તે 4-4 દિવસથી છે તે અહીંયા ધક્કો ખાઈ રહ્યા છે, પરંતુ જે કહીએ કે 4 દિવસના ધક્કા બાદ પણ છે તે આ લોકોના ઈ-કેવાયસી છે તે થતા નથી। ત્યારે અંદરના દ્રશ્યો છે, પરંતુ હવે જે લાઇટ જતી રહી છે ત્યારે હવે લોકોને છે તે અહીંયા ધક્કો ખાવાનો જે વારો આવ્યો છે ને અનેક રીતના છે તે લોકો પરેશાન થઈ રહ્યા છે। અરજદારોને લઈને જે વાત કરી કે અરજદારો જે રીતના કહી રહ્યા છે કે વહેલી સવારથી જયારે અહીંયા આવી જાય છે ટોકન પણ આપી દેવામાં આવે છે, તે બાદ છે તે હવે ટોકન ન આપતા હોવાના કારણે છે તે ટોકન રદ થઈ ગયા હોવાના કારણે ભારે હોબાળો છે તે મચ્યો છે। અહીંયાથી અરજદારોને છે તે નીકળવાનું કહેવામાં આવી રહ્યું છે। શું અત્યારે શું સર્વર ડાઉન છે? શું લાઇટ નથી। કેટલી વખત લાઇટ જતી રહે છે? 2 વાગ્યા પછી આવશે એમ કીધું એને। સાહેબ શું આપનું નામ છે ને જોશીભાઈ। કઈ પ્રકારની પરિસ્થિતિ? જોશીભાઈ, લાઇટ નથી। બરોબર। દરરોજ લોકો ધક્કા ખાય છે, શું કારણ? કે સર્વર ધીમું ચાલે છે? સર્વર ધીમું ચાલે છે। બરોબર। શેની કામગીરી અહીંયા ચાલે છે? અહીંયા રેશન કાર્ડ ની કામગીરી હાલે। બરોબર। લાઇટ વીકમાં કેટલી વાર જતી રહી છે? લાઇટ આજે જ ગઈ છે, મહિનાથી ત્યાં નથી ગઈ લાઇટ। જોશીભાઈ, જે રીતના કેવાયસી ની કામગીરી માટે આ છેલ્લો મહિનો છે, તો આ કામગીરી કેટલી ઝડપથી થવી જોઈએ અને શું પરિસ્થિતિ કેવાયસી ને લઈને જોવા મળી? કેવાયસી અત્યારે ચાલુ જ છે, કેવાયસી અમે કરીએ જ છીએ। બરાબર। એટલે રોજના 150 થી 200 કેવાયસી થાય છે। બરોબર। તો લોકો આટલી બધી મોટી સંખ્યામાં આવવાનું કારણ શું? હવે મોટી સંખ્યામાં કેમ આવી તો લોકોને ખબર હોય ને, અમને ખબર ન હોય।
વધારે કોઈ કેન્દ્ર છે તમારા સિવાય કોઈ હા વધારે બધા કેન્દ્ર કઈ ઓલા જગ્યાએ? મ્યુનિસિપલ કોર્પોરેશન માં કરે છે, આરોગ્ય કેન્દ્રમાં કરે છે, બધે કરે છે. બરોબર અને દુકાનવાળાને પણ આપણે આઈડી આપી દીધા છે. બરોબર તોય કામગીરી થતી નથી. કામગીરી થતી નથી. કારણ શું? એ ક્યાં જાતા ન હોય પબ્લિક તો બરોબર સર્વરના ધાંધિયા અવારનવાર જોવા મળે છે. સર્વરમાં શું પ્રોબ્લેમ થાય છે? સર્વરમાં ધીમું હાલે અથવા બંધ પડી જાય છે. ચોક્કસ જ જોશીભાઈ હતા કે તેઓ સમય વધારવાનો 4 થી 6 વાગ્યા સુધી અમે કરી છે કામ. જોશીભાઈ ખાસ કરીને હજી કહેવાય કે તમે કીધું કે હજી લોકો જે અહીંયા ઘસારો જોવા મળે છે તો લોકોમાં જાગૃતતા નથી લઈ આવવામાં આવી. આ જે કામગીરી છે તે અહીંયા સુધી પહોંચી નથી. એટલે કામગીરી તો અમે કરીએ જ છીએ. મતલબ કે લોકોને કહેવામાં નથી આવ્યું કે હજી બીજા ઘણા કેન્દ્રો છે આના સિવાય. આ બધી કહેવામાં આવ્યું છે લોકોને, છાપામાં આપી દીધું છે. તો છતાં કેમ અહીંયા કોઈ જાણકારી નથી આપી? કેમ ખબર પડે હવે કે આ લોકો આવે તો શું કરવું? લાઈનમાં બેહો બેન તો. આ જોઈ રહ્યા છો કે મોટી જે રીતના બબાલ છે તે અહીંયા જે અરજદારો આવી રહ્યા છે તેને જ્યારે હવે ટોકન આપવાની ના પાડવામાં આવી છે તેને લઈને ભારે હોબાળો છે તે મચ્યો છે. કેમ કે સવારથી જ્યારે અરજદારો છે તે પોતાના કામ મૂકીને છે તે અહીંયા ઈ કેવાયસી કરાવવા માટે આવતા હોય છે, પરંતુ જે ઈ કેવાયસી માટે અહીંયા આવે છે ને તે બાદ છે તે એક ધક્કો ખાવો પડે છે. ત્યારે ધક્કો ખાતા અરજદારોમાં છે તે ઘણો જ રોષ છે તે જોવા મળી રહ્યો છે. PS19 ન્યૂઝ સાથે સાહિલ સપ્પા સાથે મીત પાયાણી, રાજકોટ.